વિનોદ કિનારીવાળા હાથમાં તિરંગી ઝંડો લઈ સ્વતંત્ર સંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વિંધાઈને શહીદ થયા હતા? જવાબ છે બી. ગુજરાત કોલેજ, અમદાવાદ. ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો તેમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે ઔદ્યોગિક કામદારો. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? સોલંકી વંશ. ડાંગના દીદીના હુલામણા નામે લોક હૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું છે? જવાબ છે પૂર્ણિમાબેન પકવાસા. ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? જવાબ આવશે સી. સચાણા, જામનગર. સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબનગર ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? કચ્છ વિસ્તારમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી મોટો અનામત જથ્થો જોવા મળે છે? કચ્છ જિલ્લામાં. માંડવીની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? માંડવીની ટેકરીઓનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે ચોટીલા. હુલેસ્ટોનાઇટ ખનિજ કયા ઉદ્યોગમાં વપરાય છે? જવાબ આવશે ટાઇલ્સ બનાવવા માટે, એટલે ટાઇલ્સ ઉદ્યોગની અંદર વપરાય છે. અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી? જવાબ છે એ. ગૌતમ સારાભાઈ. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલ સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન. ગુજરાતી ભાષા નીચેનામાંથી કઈ ભાષામાંથી ઉદ્ભવી છે? એમાં ઓપ્શન આપેલું છે ગુર્જરા, અપભ્રંશ, દિંગલ, મારું પ્રાકૃત અને સંસ્કૃત. આ ચારમાંથી કઈ ભાષામાંથી ગુજરાતી ભાષા ઉદ્ભવી છે એ તમારે કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે કે ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી ઉતરી આવી છે. ત્યાર પછી સોનેટ કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ કોણે ઉતાર્યો છે? જવાબ છે એ. બક. ઠાકોર. 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? હરિપુરા. 15મો પ્રશ્ન જોઈએ. ચોથ અને સરદેશમુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા? જવાબ છે બી. મરાઠા અર્થતંત્ર. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ? 1853માં. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઈ તે કયા કેસ નામે પ્રખ્યાત બન્યો છે? તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો છે? તો એમાં જવાબ આવશે લાહોર ષડયંત્ર. મહાત્મા ગાંધીએ વકીલ થવા માટે નીચેના પૈકી કઈ ડિગ્રી મેળવી હતી? જવાબમાં આવશે બી. બાર એટલો. નીચેનામાંથી કોણ ઇન્ડિયન નેશનલ આર્મીના સેનાપતિ હતા? ઇન્ડિયન નેશનલ આર્મીના સેનાપતિ. જવાબમાં આવશે સી. કેપ્ટન લક્ષ્મી સહેગલ. ઇન્દિરા ગાંધી નહેર નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે? જવાબમાં આવશે ડી. સતલજ નદી. ત્યાર પછી ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે? ભગીરથી નદી ગૌમુખમાંથી ઉદ્ભવે છે. 22મો પ્રશ્ન જોઈએ. ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ છે? કાળી જમીન. રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? જવાબ આવશે એ. હિમાચલ પ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન છે. યોગ્ય રીતે જોડકા જોડો. એમાં રાજ્યો આપેલા છે અને એમનું વડું મથક આપેલું છે. મણિપુર. મણિપુરમાં આવશે ઇમ્ફાલ. ત્યાર પછી મેઘાલય. મેઘાલયમાં આવશે શિલોંગ. તેલંગાણા તો હૈદરાબાદ અને આસામ તો દિસપુર. ગુજરાત મોઢેરાનું સૂર્ય મંદિર તો ઓરિસ્સા ખાલી જગ્યાનું સૂર્ય મંદિર. ગુજરાતમાં આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર અને ઓરિસ્સામાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. ભારત દ્વારા વિકસાવવામાં આવનાર ચાબહાર બંદર કયા દેશમાં આવેલ છે? જવાબ છે ઈરાન દેશમાં. ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? ઓક્સિજન વાયુની શોધ કરનાર છે જોસેફ પ્રિસ્ટલી. વિટામિન સીના અભાવથી કયો રોગ થાય છે? વિટામિન સીના અભાવથી થશે સ્કવી રોગ. ત્યાર પછી 29મો પ્રશ્ન. વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલ LED
એલઈડી શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે? જવાબ છે લાઇટ ઇમિટિંગ ડાયોડ. આગળનો પ્રશ્ન, પોલિયોની રસીના શોધક કોણ હતા? પોલિયોની રસીના શોધક હતા જોનલ ઈ સાલ્ક, જેમણે 1955ની અંદર સૌપ્રથમ પોલિયોની રસીનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? એમાં કોલસો, ડીઝલ, કેરોસીન અને હાઇડ્રોજન. જવાબ આવશે હાઇડ્રોજન. રાંધણ ગેસ શેનું મિશ્રણ છે? રાંધણ ગેસ. જવાબમાં આવશે બી, બ્યુટેન અને પ્રોપેન. ત્યાર પછી હૃદયની સારવાર માટે વપરાતા પેસમેકરની શોધ કોણે કરી હતી? ડોક્ટર પોલ જોલે. સોલાર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે? સિલિકોન. ત્યાર પછી વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ એટલે કે કયું કેમિકલ ઉપયોગમાં લેવાય છે? જવાબમાં આવશે બી, હાઇડ્રોજન પેરોક્સાઇડ. નોનસ્ટિક વાસણોમાં શેનું પડ ચડાવવામાં આવે છે? ટેફલોન. સોલર કુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? અંતર્ગોળ અરીસો. ત્યાર પછીનું જોડકું છે, નીચે દર્શાવેલ તબીબ શાખાઓને તેમના સંલગ્ન રોગો સાથે યોગ્ય રીતે જોડો. માં પેલું આપ્યું છે ઓન્કોલોજી. ઓન્કોલોજી આવશે કેન્સર. પછી હિમેટોલોજી. હિમેટોલોજી એટલે આવશે લોહીના રોગો. પછી એન્ડોક્રિનોલોજી, એમાં આવશે ડાયાબિટીસ અને થાઇરોઇડ. અને હિપેટોલોજી એટલે યકૃત સ્વાદુપિંડના રોગો. ત્યાર પછી કયા પ્રજીવકની ઉણપથી વાંઝિયાપણું ઉદ્ભવી શકે છે? જવાબ છે ઈ. કયા મચ્છરો હાથીપગાના રોગના જંતુઓનો ફેલાવો કરે છે? જવાબ છે સી, ક્યુલેક્સ ફર્ટિગસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કઈ માછલીઓમાં નર ઈંડાને મોઢામાં લઈને ફલિતાંડનો વિકાસ કરે છે? એમાં આવશે બીડામલીન. ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળેલ છે? જવાબ છે અનુચ્છેદ નંબર 129. પ્રશ્ન નંબર 43 જોઈએ, 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ છે? 100મો બંધારણીય સુધારો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ અંગે. નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ કરવાની હુકુમત પ્રાપ્ત થાય છે? અનુચ્છેદ નંબર 226. ત્યાર પછી સંઘના હિસાબોને લગતા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે? જવાબ છે રાષ્ટ્રપતિને. વટહુકમ કરવાની સત્તા કોને છે? આપેલ ઓપ્શનમાંથી આવશે રાજ્યપાલ. સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ નંબર 368. અનુચ્છેદ નંબર 368 મુજબ બંધારણની અંદર સુધારા કરી શકાશે. જાહેર હિસાબી સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક ઓપ્શન આપેલું છે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભાના અધ્યક્ષ. આમાંથી કોણ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કરશે? એનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે. આમની પહેલાં પણ આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવેલ છે? તો એ પ્રશ્ન નંબરની સામે જવાબ લખજો અને 48 નંબરના પ્રશ્નની સામે કયો જવાબ આવશે એ પણ જરૂરથી જણાવજો. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રગતિ. પ્રગતિ એટલે ફૂલ ફોર્મ છે એમનું પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન અન્વયે એટલે કે પ્રગતિ અન્વયે પ્રગતિ દિવસ તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે? જવાબ છે દર મહિનાનો ચોથો બુધવાર. 3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે? બાસ્કેટબોલ. આઈપીનું પૂરું નામ શું થશે? આઈપીનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે? જંક મેલ. એચટીટીપીનું પૂરું નામ શું થશે?
HTTPનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ શું હતું? સિદ્ધાર્થ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે? વિન્ડોઝ મેસેન્જર. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? જવાબ છે એ ઈમેલ ક્લાયન્ટ. ત્યાર પછી માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ હોય છે? એમાં આવશે ઇન્ટરનેટ એક્સપ્લોર. આગળનો પ્રશ્ન જોઈએ. પૂર્વગ્રહ જ્યારે બાહ્ય વર્તનમાં અભિવ્યક્ત થાય ત્યારે તેને ખાલી જગ્યા કહેવાય. જવાબ છે બી ભેદભાવ. કઈ મનોવિકૃતિમાં ખિન્નતા અને ઉન્મત્તતા બંને તબક્કાઓ જોવા મળે છે? જવાબ છે દ્વિધ્રુવી. બાળ મનોવિજ્ઞાન ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકના વર્તનનો અભ્યાસ કરે છે. એમાં આવશે 0 થી 12 વર્ષ. નીચેના પૈકી કઈ બાબતના અભાવથી સમાજનું સાતત્ય એક પેઢીથી બીજી પેઢી લાવી શકાતું નથી? એમાં આવશે સામાજિકરણ. ખાલી જગ્યા એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. જવાબમાં આવશે એ અવલોકન. નીચેનામાંથી કઈ સમાજ કાર્યની મુખ્ય પદ્ધતિ નથી? સમાજ કાર્યની મુખ્ય પદ્ધતિમાં આવશે સામાજિક વ્યક્તિક સેવા કાર્ય, સામાજિક જૂથ કાર્ય અને સામુદાયિક સંગઠન. જ્યારે સમાજ કાર્યની અંદર સામાજિક ક્રિયા નહીં આવે. જવાબમાં આવશે ડી. ગુડ ગવર્નન્સ ડે કોના જન્મ દિવસે મનાવવામાં આવે છે? અટલ બિહારી વાજપેયી. 6 ઘંટ એક સાથે વગાડવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના અંતરે વાગે છે. તો 30 મિનિટમાં એ બધા ઘંટ કેટલી વાર એક સાથે વાગશે? અહીંયા જવાબમાં આવશે 16 વખત. ત્યાર પછી 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બનશે? જવાબમાં આવશે 450. 3600ને 450 થી ભાગતા મળશે આપને 8. એટલે 2 ગુણ્યા 2, 4 ગુણ્યા 2 એટલે મળશે આપને 8. ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3, બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. અહીંયા જવાબમાં આવશે સી 60. ત્રણ સંખ્યાઓમાં પહેલી બે સંખ્યાઓનો સરવાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના 3 ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીજી સંખ્યા શોધો. જવાબમાં આવશે સી 30. ત્યાં પછી √2, 3√3 અને 4√4 માં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો એમાં સૌથી મોટી સંખ્યા આવશે 3√3. જવાબમાં આવશે બી. 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે? ત્યાં જવાબમાં આવશે ડી 15 લીટર. ત્યાર પછી JAZ, LEX, NIV અને PMT ને ત્યાર પછી શું આવશે? તો અહીંયા સૌપ્રથમ જેનું જોઈએ તો જે પછી આવશે કે અને પછી આવશે એલ એટલે એક મૂકીને એક. જે કે એલ. એલ પછી આવશે એમ એન. એન પછી આવશે ઓ પી ને પછી આવશે ક્યુ આર. એટલે અહીંયા આવશે આર. એટલે ઓપ્શનમાં આપણે કાં તો એ આવી શકશે ને કાં તો ડી આવી શકશે. બી અને સી આવશે નહીં. ત્યાં પછી એ જોઈએ. એ પછી 4 અક્ષર ABCDE, FGHI, JKLM, NOPQ. અહીંયા આવશે ક્યુ. RQR. જવાબમાં આવશે ડી. ત્યાં પછી શ્રેણી આપેલી છે 10, 5, 13, 10, 16, 20 અને 19.
અહીંયા જોઈએ 10 + 3 13 + 3 16, પછી એમાં 3 ઉમેરીએ તો 19, પછી પાછા એમાં 3 ઉમેરીએ તો અહીંયા આવશે 22, અને એવી જ રીતના 5 દુ 10, 10 દુ 20 અને 20 દુ 40. જવાબ આવશે બી 40. ધારો કે 24 = 6, એટલે કે અહીંયા 2 + 4 = 6. અહીંયા બેનો સરવાળો કરવાનો છે બે સંખ્યાનો. 3 + 4 7 અને 6 + 4 એટલે આવશે 10. જવાબ આવશે ડી. જો તારીખ 20 ફેબ્રુઆરી 2016ના રોજ શનિવાર હોય તો 23 માર્ચ 2016ના રોજ કયો વાર આવશે? જવાબ આવશે બુધવાર. ત્યાર પછી જો આપેલ કોડ શબ્દને એટલે કે GLARE શબ્દને 67810 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON એ શબ્દને આ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને કયા કોડ દ્વારા દર્શાવી શકાય? હવે R બરાબર શું લીધું છે? અહીંયા R બરાબર લીધું છે 1, એટલે સૌ પ્રથમ આવશે 1. ત્યાર પછી એ બરાબર લીધું છે 8, એટલે આવશે 8. પછી N બરાબર લેવામાં આવ્યું છે 9, આવશે 9. ત્યાર પછી S બરાબર આવશે 5, પછી O બરાબર આવશે 3 અને M બરાબર આવશે 2, આવશે 18 95 32. પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન IPCની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર બને છે? જવાબ આવશે એ કલમ નંબર 510. સામાન્ય ઈજા માટે IPCની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે? કલમ નંબર 323. ત્યાર પછી જન્મટીપ અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુના કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા IPCની કઈ કલમ હેઠળ થાય છે? જવાબ આવશે કલમ નંબર 511. ચોરીના ગુના IPCની કઈ કલમ હેઠળ નોંધાય છે? કલમ નંબર 379. દહેજ મૃત્યુના ગુનાનો IPCની કઈ કલમ હેઠળ ઉલ્લેખ કરવામાં આવેલ છે? કલમ નંબર 304 ખ. IPCની નિમ્નલિખિત કઈ કલમમાં રાજ્ય સેવકને ફરજ બજાવતા રોકવા બાબતમાં ઉલ્લેખ કરેલ નથી? જવાબ આવશે ડી 326. બળાત્કારના ગુના IPCની કઈ કલમ હેઠળ નોંધાય છે? ત્યાર પછી નીચેનામાંથી કઈ બાબત હકીકત છે? એમાં આવશે અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે, એટલે આવશે. ત્યાર પછી સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો બને છે, એ પણ છે. અને દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો, તો એ પણ આવશે. દસ્તાવેજી પુરાવા સંયોગિક પુરાવા છે, એટલે એ આવશે નહીં. અહીંયા જવાબમાં આવશે પહેલું, ત્રીજું અને ચોથું. નીચેનામાંથી શું શું ગૌણ પુરાવો છે? એટલે કે કયો પુરાવો ગૌણ કહેવાય? એમાં આવશે પ્રમાણિત નકલો, મૂળ નકલમાંથી બનાવાયેલ નકલો, યાંત્રિક પ્રક્રિયાથી મૂળ નકલમાંથી બનાવેલ નકલ અને મૂળ નકલ સાથે સરખાવેલ નકલ. તો અહીંયા તમામે તમામ ગૌણ પુરાવા તરીકે ગણાશે. જવાબમાં આવશે ડી ઉપરોક્ત તમામ. નીચેના પ્રશ્નોમાં પુરાવાના કાયદા મુજબ કયું વિધાન સાચું છે? તો પુરાવાના કાયદા મુજબ કેસમાં અસલ દસ્તાવેજ રજૂ કરી શકાય તેમ ન હોય તો ગૌણ પુરાવો રજૂ કરી શકાય છે. નીચેનામાંથી કયા પ્રસંગોમાં ગૌણ પુરાવો રજૂ કરી શકાય? એમાં આવશે જ્યારે મૂળ દસ્તાવેજ એવી વ્યક્તિના કબજામાં હોય કે જેની સામે દસ્તાવેજ પુરવાર કરવાનો હોય, જ્યારે મૂળ દસ્તાવેજ જાહેર દસ્તાવેજ હોય અને જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયેલ હોય.
એ ત્રણેય આવશે, પહેલું, બીજું અને ચોથું. ત્યાર પછી એવિડન્સ એક્ટ પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ કઈ રીત છે? હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી, નિષ્ણાતના પુરાવાથી, જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતા જોયેલ હોય તેના પુરાવાથી અને લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વીકૃતિથી. એટલે તમામ બાબતો હસ્તાક્ષર પુરવાર કરવા માટે મહત્વની છે. એટલે જવાબમાં આવશે ડી, ઉપરના તમામ. CRPCની કલમ 125 હેઠળ ભરણ પોષણ માટેનો હુકમ ફક્ત માતા પિતા માટે થઈ શકે, ફક્ત સંતાનો માટે થઈ શકે અને આપેલ તમામ માટે થઈ શકે. CRPCની કલમ 125 હેઠળ ભરણ પોષણ માટેના હુકમો આપેલ તમામ માટે થઈ શકે. એટલે જવાબમાં આવશે ડી. કલમ નંબર 176 હેઠળ મૃત્યુના કારણની તપાસ કોણ કરી શકે? જવાબ છે મેજિસ્ટ્રેટ. ત્યાર પછી મેજિસ્ટ્રેટ ગુના અંગેની કાર્યવાહી ક્યારે શરૂ કરી શકે? તો એમાં આવશે સી, એવો કોઈ ગુનો થયો છે કે એવી પોલીસ અધિકારી સિવાયની કોઈ વ્યક્તિ પાસેથી મળેલ માહિતી ઉપરથી અથવા તો પોતાની જાણકારી પરથી. ત્યાર પછી ઓળખ પરેડ કયા કાયદા હેઠળ થાય છે? ઓળખ પરેડ બોમ્બે પોલીસ એક્ટના કાયદા હેઠળ કરવામાં આવે છે. ત્યાર પછી પુરાવો અપૂરતો હોય ત્યારે આરોપીને CRPCની કઈ કલમ હેઠળ છોડી શકાય છે? જવાબ છે કલમ નંબર 169. 15મા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન ક્યાં કરાશે? વારાણસીમાં. બિઝનેસ ઓપ્ટિમિઝમ ઇન્ડેક્સમાં ભારત કેટલામા સ્થાને રહેલ છે? જવાબ છે 6થા સ્થાને. ત્યાર પછી નિવ્યુએ ગુજરાતના કયા સ્થળે લીડર ઇન્સ્ટોલ કર્યું છે? જવાબમાં આવશે ખંભાતના અખાતમાં. નાસાએ કયા ગ્રહના સંશોધન માટે જૂનો યાન અવકાશમાં મોકલ્યું હતું? જવાબમાં આવશે સી, ગુરુ. 65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મએ જીત્યો છે? જવાબ છે વિલેજ રોકસ્ટાર્સ. વિનોદ ખન્નાને કયા વર્ષનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાયો હતો? 2017. કયા સ્થળે રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ યોજાઈ ગયો? એમાં આવશે નવી દિલ્હી ખાતે. તાજેતરમાં મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય કરવામાં આવ્યું તે કયા રાજ્યમાં આવેલ છે? જવાબ છે ઉત્તર પ્રદેશ.